નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 10/7/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. તો આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે પ્રથમ વદ પક્ષની 11 ને પવિત્ર એવી યોગિની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. જો કે આજે દસમ છે અને એકાદશી ક્ષય તિથિ છે, તેથી શુક્રવાર અને યોગિની એકાદશીનો અદ્ભુત સંયોગ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી સંયુક્ત કૃપા મેળવવા માટે અતિ ઉત્તમ આજનો પાપનાશક દિવસ એવો માનવામાં આવે છે. પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલઈ. તો કે મેષ રાશિ વાળા માટે આજે તમને વ્યાપારિક કાર્યમાં સુંદર સફળતા મળશે, તેમજ જીવનસાથી કે સ્ત્રી પક્ષ તરફથી પણ સારો આર્થિક સહયોગ અને માનસિક ખુશી સારી એવી તમને મળી શકે છે. આજે તમને દાંપત્ય જીવન છે તમારું એ પણ સારું એવું આજે મધુર રહી શકે છે. તો મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 6. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિ વાળા માટે આજે તમને ભૌતિક સુવિધા પાછળ તમારો ધન સારો આજે ખર્ચ થઈ શકે છે, તેમજ માનસિક પ્રસન્નતા પણ તમારી સારી એવી જળવાઈ રહેશે. આજે તમારા જૂના આર્થિક રોકાણથી તમને સારો એવો લાભ થવાની સારી એવી સંભાવના રહેલી છે. તો વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિ વાળા માટે કે આજે તમને નોકરીમાં તમારી કુશળતા અને સર્જનાત્મકતા વખાણ થશે. તમારા આજે એકાદશીના પવિત્ર એવા પ્રભાવથી આજે તમને વેપારમાં પણ નવા ફાયદાકારક સંપર્કો સારા એવા થઈ શકે છે. આજે તમને ખાસ કરીને અણધારી યાત્રા કરશો એ અણધારી યાત્રા પણ સુખદ રહી શકે છે. મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે આજે તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક હળવાશનો તમે અનુભવ કરી શકશો. આજે તમારા પરિવારમાં પણ સારો સુમેળ વધી શકે છે, તેમજ માતા તરફથી પણ તમને વિશેષ ખાસ સ્નેહ અને આશીર્વાદ સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટક સિંહ રાશિ વાળા માટે આજે તમને સામાજિક ક્ષેત્રે તમારી યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા સારી એવી વધી શકે છે, તેમજ તમારા અટકેલા વહીવટી કાર્યો છે એ અટકેલા વહીવટી કાર્યો આજે મિત્રોની મદદથી પૂરા થઈ શકે છે, તેમજ આત્મવિશ્વાસમાં તમારો સારો એવો અદભુત વધારો આજે થઈ શકે છે. તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિ વાળા માટે કે આજે તમને આર્થિક બચત વધારવાના તમારા પ્રયાસો તમે જે કરશો તે આર્થિક બચત વધારવા માટેના પ્રયાસો આજે સફળ મેળવી શકશે, તેમજ વિદ્યાર્થીઓ માટે પણ આજે વિદ્યાભ્યાસમાં પ્રગતિ અને એકાગ્રતાનો આજે સારો ઉત્તમ દિવસ છે. આજે તમારે ખાસ કરીને વાણી ઉપર તમારી વાણી પર આજે થોડો સંયમ રાખવો તમારા માટે ખૂબ જ જરૂરી છે. કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં તુલા રાશિ વાળા માટે કે આજે તમને સુંદર વસ્ત્રો કે આભૂષણોની ખરીદી કરવા પાછળ તમારું ધન સારી એવી રીતે ખર્ચ થઈ શકે છે, તેમજ વેપારમાં પણ તમને આજે સારા એવા પ્રગતિના નવા માર્ગો ખુલી શકે છે. આજે તમને ખાસ કરીને ભાગીદારીના કામોમાં તમે સારો મોટો આર્થિક નાણાકીય લાભ થઈ શકે છે. તો તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 2 તેમનો અશુભ અંક છે 7. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમને
કોર્ટ કચેરી કે કોઈ જૂના વિવાદોમાંથી મોટી રાહત મળી શકે છે. તેમજ તમારા જે કઈ શત્રુઓ છે એ શત્રુઓ પણ તમારાથી પરાજિત થશે. આજે તમને ખાસ હિંમતપૂર્વક તમારા જે લીધેલા નિર્ણયો છે એ નિર્ણયોમાં તમને વેપારમાં આજે મોટો એવો ફાયદો થઈ શકે છે. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ છે કે ધન રાશિમાં ધન રાશિ માટે કે આજે તમને ધાર્મિક અને એકાદશીના વ્રત ઉપાસનાના કાર્યોમાં સારી એવી તમારી રુચિ વધી શકે છે. જે તમે ધાર્મિક કાર્યો કરી શકો છો, એકાદશીના વ્રત ઉપાસનાના કાર્યોમાં તમારો સારો એવો આજે વધારો થઈ શકે છે. ખાસ કરીને આર્થિક રીતે તમારી સ્થિતિ છે એ આર્થિક રીતે સ્થિતિ તમારી વધુ સફળ બની શકે છે. તેમજ સંતાન પક્ષ તરફથી પણ તમારી ચિંતાઓ આજે જે કઈ હશે એ ચિંતાઓ આજે દૂર થઈ શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ છે તો મકર રાશિમાં ખજ. તો મકર રાશિ વાળા માટે આજે તમને તમારા ઘર પરિવારમાં ખુશીઓ અને ઉત્સાહનું સારું એવું વાતાવરણ રહી શકે છે. તેમજ જમીન, મકાન કે મિલકતના સંબંધિત જે કઈ તમારા જૂના પ્રશ્નો છે એ પ્રશ્નો આજે સારી એવી રીતે હલ થઈ શકે છે. તેમજ તમને આજે ખાસ કરીને વાહન સુખ પણ સારું એવું આજે પ્રાપ્ત થઈ શકે છે. તો મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ છે કે કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને ટૂંકા પ્રવાસ કે પ્રમોશનના સુંદર આયોજન સફળ થઈ શકે છે. જે કઈ આયોજન તમે કરશો આની પાછળ તમારું આયોજન સુંદર રીતે સફળ થઈ શકે છે. ખાસ કરીને તમારા ભાઈ બહેનોનો પણ તમને આજે પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. તેમજ સામાજિક વર્તુળમાં પણ તમારો આજ સારો પ્રભાવ અને વોટ તમારી આજે સારી વધી શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ છે મીન રાશિમાં મીન રાશિ વાળા માટે આજે તમને આર્થિક આયોજનો જે કઈ કરશો તે આર્થિક આયોજનો તમારા સફળ થશે. એ સફળ થતા તમને સારો તમારો ધન લાભ પણ તમને થઈ શકે છે. તેમજ તમારી મધુર અને પ્રભાવશાળી જે કઈ વાણી છે એ પ્રભાવશાળી વાણીથી તમારા જે કઈ અટકેલા કામો છે એ અટકેલા કામો આજે સરળતાથી તમે પૂરા કરી શકો. તેમજ પારિવારિક રીતે પણ તમને સારું એવું સુખ શાંતિ તમને આજે મળી શકે છે. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે યોગીની એકાદશી છે. આજે યોગીની એકાદશી હોવાથી ભગવાન વિષ્ણુનારાયણ તુલસી પત્ર, તુલસીના પાન અર્પણ કરવા અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરવો. બીજું આજે શુક્રવાર હોવાથી સાંજે ઘરમાં લક્ષ્મીજીની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી શ્રી સૂક્ત અથવા લક્ષ્મી ચાલીસા અથવા લક્ષ્મી મંત્ર કોઈ પણ મંત્ર કરો જેથી આપણી આર્થિક તંગી દૂર થાય છે અને સારી એવી લક્ષ્મીની આપણા ઉપર કૃપા પ્રાપ્તિ રહે છે. ત્રીજું આજે શક્ય હોય તો આજે અન્નનો ત્યાગ કરી ફળાહાર વ્રત કરવું જોઈએ. એકાદશી હોવાથી ફળાહાર વ્રત કરવું જે આપણને શારીરિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉત્તમ એવું માનવામાં આવે છે. તો ખાસ ગરમીની ઋતુ હોવાને કારણે જરૂરિયાતમંદ લોકોને ઠંડા પાણીની વ્યવસ્થા, શરબત, છાશ વગેરેનું દાન કરવું. જે પીળા ફૂલોનું દાન કરવું અથવા પક્ષીઓને અગાસી પર કુંડા ભરવા તે આપણને સારું એવું અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે. જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 10/7/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 10/7/2026 શુક્રવારનું પંચાંગમાં વિક્રમ સંવત 2082 નીચ, જેઠ, દસમ, એકાદશીનો ક્ષય, ત્યારબાદ બારસ તિથિ આવે છે. આજનો સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે 6:11 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:36 તિથિ જોઈએ તો આજે તિથિ છે દસમ તિથિ
8 કલાક 16 મિનિટ સુધી. ત્યારબાદ એકાદશી 11 થી 29 કલાક 22 મિનિટ સુધી. ત્યારબાદ 12 નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે ભરણી નક્ષત્ર 13 કલાક 15 મિનિટ સુધી. ત્યારબાદ કૃતિકા નક્ષત્ર. યોગ છે તો યોગ છે ધૃતિ યોગ 7 કલાક 15 મિનિટ સુધી. ત્યારબાદ સૂર્ય યોગ 27 કલાક 51 મિનિટ સુધી. ત્યારબાદ ગંધ યોગ. કરણ જોઈએ તો કરણ છે આજે વિષ્ણુભદ્રા કરણ 8 કલાક 16 મિનિટ સુધી. ત્યારબાદ બહુ કરણ 18 કલાક 53 મિનિટ સુધી. ત્યારબાદ બાલવ કરણ 29 કલાક 22 મિનિટ સુધી. ત્યારબાદ કૌલવ કરણ. તો આજે જન્મેલા બાળકોની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકોની ચંદ્ર રાશિ આવશે મેષ રાશિ. મેષ રાશિમાં અલયિક મેષ રાશિ 18 કલાક 44 મિનિટ સુધી. ત્યારબાદ વૃષભ રાશિ બવા. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.